મેક્સિકન વાનગીનો સ્વાદ સહેલી રીતે હવે પરાઠામાં લાવીએ. કેપ્શનમાં આપેલ સામગ્રીના માપ પ્રમાણે નોર્મલ પરાઠા માટે જેમ ઘઉંનો લોટ બાંધીએ ને એ જ રીતે લોટમાં મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, કોથમીર અને તેલ પાણી ઉમેરી મીડિયમ કઠણ લોટ બાંધી રેસ્ટ આપવાનો. મેક્સિકન સ્ટફિંગ બનાવવા માટે અમેરિકન મકાઈ શેકી લઈ તેના દાણા અલગ કાઢી મિક્સર જારમાં મકાઈના દાણા અને સાથે બાફેલા રાજમા સરખા પ્રમાણમાં ઉમેરી થોડા એવા ક્રશ કરી લીધા પછી તેમાં ઝીણા સમારેલા કેપ્સિકમ, ડુંગળી, આદુ મરચાં ઉમેરવાના. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બધું ઉમેરી અને હાથ વડે મિક્સ કરી મેક્સિકન સ્ટફિંગ તૈયાર થઈ જાય. જેવડું મેક્સિકન પરાઠું બનાવવું હોય ને એ પ્રમાણે સ્ટફિંગ હાથમાં લઈ તેમાં ચીઝ ખમણી અને મિક્સ કરી દેવાનું. આ રીતે બનેલા ચીઝી સ્ટફિંગને પરોઠાના લોટમાંથી મીડિયમ રોટલી વણી લઈ તેમાં વચ્ચે સેટ કરી વણેલી રોટલી વડે પેક કરી અને લુઓ તૈયાર કરવાનો. આ લુવાને બંને સાઈડ વણતા જઈ લંબગોળ વણી લેવાનું. સમારેલી કોથમીર વડે આ પરાઠું ગાર્નિશ કરી પછી સહેજ એવું વણી તવા પર તેલ અથવા બટરમાં જેમાં પણ શેકવું હોય તેમાં શેક્યા પછી એકદમ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન તૈયાર થયેલ મેક્સિકન પરોઠાનું ઉપરનું લેયર ખોલતા જુઓ ચીઝી મેક્સિકન સ્ટફિંગ સાથે તૈયાર થયેલા આ પરાઠાનો એક બાઈટ મોંમાં મૂકો ને એટલે મેક્સિકન વાનગીનો સ્વાદ મોંમાં આવી જ જવાનો.